ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 15 સંભાવના ચાલી રહ્યું છે। તેમાં તમને આપેલ હોમવર્કમાં કેટલાક ડાઉટ છે, એ ડાઉટને અત્યારે આપણે સોલ્વ કરીએ છીએ। ચલો પહેલી જ વાત, 30 એક સરખી દેખાતી ચબરખીઓ। અમુક તો આપણે ગુજરાતી શબ્દોને સમજવામાં કન્ફ્યુઝન। ચબરખીઓ આપણે દોસ્તો ઘણીવાર સ્કૂલમાં પણ ગેમ રમતા હોઈએ, કાગળને ટુકડાઓ કરીને વારીને અંદર નામ લખતા હોઈએ, પછી એમાંથી એક ચબરકી ઉપાડવાની હોય, એ ચબરકી। તો 1 થી 30 સંખ્યા લખી છે, તે પેટીમાં મૂકેલ છે, ચબરકી ખેંચવામાં આવે તો તેના પરની સંખ્યા 3 વડે વિભાજ્ય ન હોય, વિભાજ્ય ન હોય। હવે 1 થી 30 માં ટોટલ પરિણામો કેટલા મળશે આપણને? કુલ પરિણામો એમાં કેટલા આવવાના? 30 આવવાના, અને 3 વડે વિભાજ્ય ન હોય। ચલો 1 થી 30 માં વિભાજ્ય સંખ્યાઓ કઈ? 3 6 9 12 15 18 21 24 27 અને 30। 10 વિભાજ્ય સંખ્યાઓ થઈ, વિભાજ્ય। હવે એમના સિવાયની કઈ આવશે? અવિભાજ્ય। તો અવિભાજ્ય સંખ્યાઓ આપણને કેટલી મળવાની? 20। તો આપણી સંભાવના થશે P ઓફ A બરાબર, તમે અહીંયા જે સૂત્ર લખતા હશો, ચલો યાદ છે, સાનુકૂળ પરિણામો 20 અને કુલ પરિણામો શક્ય પરિણામો છે 30, છેદ ઉડી જશે, જવાબ આવશે આપણો 2/3। તો આપણો પહેલો દાખલો। ચલો બીજો દાખલો, બે સમતલ પાસાને એકી સાથે ઉછાળતા તેના પર મળતો અંકોનો ગુણાકાર 12 થાય, અંકોનો ગુણાકાર 12 થાય। હવે આપણને 36 પરિણામો મળતા હતા, હું બધા 36 હવે લખતો નથી, પરંતુ એમાંથી હવે 12 ગુણાકાર થવો જોઈએ। તો 12 ગુણાકાર કોના કોના વડે થઈ શકે છે? તો વિચારીએ। તો 12 એકા 12, પણ આવું તો કોઈ પરિણામ આવતું જ નથી આપણામાં। ઓકે, 3 ચોક 12 અથવા 2 છક 12 થઈ શકે, 2 છક 12 અને 3 ચોક 12, એટલે કે 2 અને 6 આવતા હોય તો 12 ગુણાકાર થશે, 3 અને 4 આવતા હશે તો બી થશે, અને આવું એક આપણને પરિણામ આવતું તો 2 6 અથવા 6 2 પણ આવે તો પણ થાય, 6 દુ 12, 3 4 જે રીતના કીધું એ રીતના બીજું કયું મળશે? 3 4। તો આવા આપણને પરિણામો કેટલા મળે છે? 4। અને શક્ય પરિણામ કુલ પરિણામો શક્ય પરિણામો કેટલા છે? 36। તો આનો છેદ ઉડી જશે, જવાબ કેટલો આવશે? 1/9 જવાબ આવશે આપણા માટે। ચલો હવે વાતમાં ત્રીજો દાખલો, એક વિદ્યાર્થી 50 ગુણની પરીક્ષા આપે છે, પરીક્ષામાં ઋણ ગુણાંક આપવામાં આવતા નથી, તો વિદ્યાર્થીને 30 અથવા 35 ગુણ મળવાની સંભાવના। ચલો 50 ગુણની એક્ઝામ છે, તો 1 માર્ક્સ આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે, 4 50 આવી શકે। શક્ય પરિણામો તમે પહેલી દ્રષ્ટિએ તો એમ કહેશો કે 50 પરિણામો છે આમાં, શક્ય પરિણામો 50, પણ કોઈ વિદ્યાર્થી એવો હોય જેને શૂન્ય પણ આવી શકે ને, ઋણ નથી આપવાના માર્ક્સ, પણ શૂન્ય તો હોઈ શકે કોઈને, તો એક આ પરિણામ એટલે ટોટલ શક્ય પરિણામો, કુલ શક્ય પરિણામો કેટલા થાય છે? 51। ઓકે, તો આ દાખલાની સંભાવના P ઓફ A, હવે અમે એવું કીધું છે 30 અથવા 35, બે મૂલ્યો યાદ છે, રકમોની સંખ્યા 2, પરિણામોની, કુલ શક્ય પરિણામો કેટલા છે? 51, માટે જવાબ આવશે 2/51। ચલો હવે તમને સવાલ પૂછો, 1 થી 10 ગુણના એક્ઝામ લેવાય તો એમાંથી 6 ગુણ મળવાની સંભાવના કેટલી? 6 એક જ સંખ્યા વિચારવાની છે, 6 નથી લેવાના, 1। હવે નીચે કુલ પરિણામો, કુલ કેટલા પરિણામો કહેશો? 1 થી 10 કીધા છે, તો એના 10 અને 0 પણ આવી શકે, એટલે ટોટલ શક્ય પરિણામો કેટલા થશે? 11, તો 1/11 થશે। ચલો બીજી એક વાત એમાં કીધું કે 100 ગુણની પરીક્ષા લેવાઈ હોય તો તેમાંથી 52 ગુણ આવવાની સંભાવના કેટલી? કેટલા ગુણની પરીક્ષા હતી? 100, તો આપણે અહીંયા લખીશું 101, અને 52 ગુણ એટલે એક જ પરિણામ છે, તો 1/101 એવું થશે।
ચલો ત્રીજો સવાલ આપણો ડાઉટ હતો એ સોલ્વ થયો. હવે એક સિક્કાને 3 વાર ઉછાળતા. ઓકે, પહેલા તો 3 વાર ઉછાળીએ તો H H H H H T H T H T H H T T T T T H T H T H T T. હવે એક સિક્કાને 3 વખત ઉછાળતા બરાબર 2 વખત છાપ, કમ્પ્લીટ 2 જ વખત છાપ આવતી હોય એવા પરિણામો. બરાબર 2 છાપ કઈ કઈ જગ્યાએ છે બરાબર 2 છાપ? તો જોઈએ તો આમાં, આમાં અને આમાં 2 જ છાપ. તો H H T H T H T H H કેટલા પરિણામો મળ્યા? 3. તો કયું થયું ભાઈ? 3 અષ્ટમાંશ. ચલો પહેલો સવાલ પૂરો થયો. 2 ઓછામાં ઓછી 2 છાપ, ઓછામાં ઓછી 2 છાપ. ભાઈ ઓછામાં ઓછી 2 નો મતલબ શું કરતા હતા? 2 અથવા 2 થી વધારે. તો 2 છાપ મળતા હોય એને પણ લેવાના અને 3 છાપ મળતી હોય એને પણ લેવાના. તો એમાં હવે આપણે જોઈએ તો આ 2 મળે છે, ચલો આમાં 3 મળે છે, અહીંયા તો નથી મળતી, અહીંયા 2 કરતા ઓછા મળે, 2 એ લેવાશે નહીં. તો કેટલા પરિણામો થયા આપણા માટે? 4. તો 4/8 બરાબર 1/2. હવે એમાં ત્રીજો સવાલ, વધુમાં વધુ 2 છાપ. ચલો વધુમાં વધુ 2 નો મતલબ 2 કે 2 થી ઓછા. ટૂંકમાં 2 થી વધારે વાળા ચાલે નહીં. તો 2 હોય એ લેવાશે અંદર, 1 હશે એ પણ લેવાશે, જ્યાં નહીં હોય છાપ એ પણ લેવાશે, પણ 2 થી વધારે વાળા નહીં. એટલે આ નહીં લેવાય. 2 વાળા લેવાય? હા. 2 જ્યાં નથી એ પણ લેવાય, 1 વાર હોય એ પણ લેવાય. તો ટોટલ પરિણામો આપણને કેટલા મળ્યા? 7. તો વધુમાં વધુ 2 છાપ તો 7/8. તો તમારા ગઈકાલના હોમવર્કના તમારા ડાઉટ જે સોલ્વ હતા દાખલાઓ એને આપણે સોલ્વ કર્યા. હવે આપણા માટે એક સવાલ છે. 20 સેમી લંબાઈના ચોરસ પાટિયાની વચ્ચે કાટકોણ ત્રિકોણ બનાવેલો છે જેની બાજુઓના માપ 5 સેમી, 12 સેમી અને 3 સેમી છે. તો પાટિયા પર લાગતું તીર આકારના નિશાન પર લાગે તે ઘટનાની સંભાવના શોધો. ચલો એક તો ચોરસ પાટિયું કીધું છે, એની લંબાઈ કીધી છે 20 સેમી. હવે એમાં જે ત્રિકોણ દોરવાની વાત કરી છે. હવે ત્રિકોણની બાજુના માપ જો 5, 12 અને 13. આ પાયથાગોરસ ત્રિપુટીઓ છે. સર કેવી રીતના? તો જુઓ 5 નો વર્ગ 25, 12 નો વર્ગ 144. હવે તમે આનો સરવાળો કરો તો 169 અને એ આપે છે 3 નો વર્ગ. તો આપણને અહીંયા કોઈ એવી ગણતરી કરવાની નથી, પણ સીધે સીધું કહેવાનું છે કે ભાઈ આ કાટકોણ ત્રિકોણ છે, આ બાજુનું માપ 5, આ બાજુનું માપ 12 અને કર્ણનું માપ છે 13. દાખલો ગણતી વખતે પહેલા આપણે શું કરીશું એની વાત કરી લઈએ. ઘડિયાળને જવા દઈએ અત્યારે. લખીશું ચોરસની બાજુની લંબાઈ બરાબર 20 સેમી. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 20 ગુણ્યા 20 બરાબર 400 સેન્ટીમીટર સ્ક્વેર. હવે 5, 12, 13 વાળો કાટકોણ ત્રિકોણ છે. હવે કાટકોણ ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી 2 બાજુઓનો ગુણાકાર. આપણે અગાઉ ભણી ગયા ધોરણ 9 માં સૂત્ર
અહીંયા ખાલી આપણે લખી લઈએ ત્રિકોણની બાજુઓના માપ 5, 12 અને 13 સેમી છે, જે પાયથાગોરસ ની ત્રિપુટીઓ છે, તેથી આપેલ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે અને કાટખૂણો બનાવતી બે બાજુઓ 5 અને 12 છે તથા 13 સેમી કર્ણ 13 સેમી છે. વર્ણન કરી લીધું. ધારો કે આ ભૂલી ગયા તો બે ચાલે. 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓ 5 ગુણ્યા 12 6 કેટલું આવશે 30 સેન્ટીમીટર સ્ક્વેર. હવે અહીંયા પાટિયા પર લાગતું તે ત્રિકોણ આકારના નિશાન પર પડે, મતલબ આમાં ક્યાંક પડે તે ઘટનાની સંભાવના. તો તીર ત્રિકોણ આકારના નિશાન પર પડે તેની સંભાવના P of A બરાબર ચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ ભાગ્યા ચોરસનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને 30, પેલું આપેલું છે 400, ઉડી ગયા તો જવાબ બનવાનો 3/40. કોઈ એકમ નહીં આવે, યાદ કરજો. તો અહીંયા આપણને સંભાવના મળે છે 3/40. હવે એક બીજો દાખલો. એક આકૃતિ છે, એના ઉપરથી ઘણા બધા સવાલ બનાવી શકાય, એ બાબતને ધ્યાનમાં રાખીએ. તમે મોબાઈલમાં અથવા કોઈ ગેમમાં પણ આવું વ્હીલ ચક્કર જોયું હશે. આ વ્હીલ ચક્કર છે, એને ફેરવવામાં આવે, રોટેટ કરવામાં આવે, છોડી દેવામાં આવે, પછી પેલો કાંટો કોઈક જગ્યાએ સ્થિર થાય. તો એ 1 ઉપર સ્થિર થાય છે, 2 ઉપર, 4 ઉપર, 5 અપ ટુ 12 સુધી ક્યાંક સેટ થાય છે. તો વાત તીરની સામે 5 આવે તેની સંભાવના કુલ કેટલા છે 12. તો કેવી સંભાવના થશે 1/12. 5/12 ના લખતા. 8 આવવાની સંભાવના 1/12, 11 આવવાની સંભાવના 1/12, 12 આવવાની સંભાવના 1/12, 1 આવવાની સંભાવના 1/12. ઓકે, પછી આમાંથી જુદા જુદા સવાલ બનાવી શકાય. તીરની સામે બેકી અંક હોવાની સંભાવના. તો 2, 4, 6, 8, 10 ને 12, 6/12 બરાબર 1/2. એ જ રીતના અયુગ્મ સંખ્યા હોવાની સંભાવના, યુગ્મ સંખ્યા હોવાની સંભાવના, વિભાજ્ય સંખ્યા હોવાની સંભાવના, અવિભાજ્ય સંખ્યા હોવાની સંભાવના, પૂર્ણ વર્ગ સંખ્યા હોવાની સંભાવના, પૂર્ણ ઘન સંખ્યા હોવાની સંભાવના. આવા જુદા જુદા સવાલો પૂછી શકે. 3 નો ગુણિત હોવાની સંભાવના. 3 ના ગુણિત 3, 6, 9, 12. 2 ના ગુણિત હોવાની સંભાવના 2, 4, 6, 8, 10, 12. 5 ના ગુણિત હોવાની સંભાવના 5, 2, 10. 6 ના ગુણિત હોવાની સંભાવના 6 અને 12. 9 ના ગુણિત હોવાની સંભાવના એક જ આવશે 9. આવા જુદા જુદા સવાલ પૂછી શકે છે. હવે આપણે વર્ષના દિવસ, લીપ વર્ષના દિવસ, ફેબ્રુઆરીના અને દરેક મહિનાના દિવસોની વાત કરી લઈએ. તો વર્ષના બે પ્રકાર. એક બિન લીપ વર્ષ
જેમાં દિવસ હોય છે 365 દિવસ, અને બીજું છે લીપ વર્ષ, જેમાં 366 દિવસો હોય છે. ઓકે, બિન લીપ વર્ષ. હવે વાત કરીએ તો દરેક વર્ષમાં 12 મહિના હોય છે. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, जुलाई, ऑगस्ट, सप्टेम्बर, ऑक्टोबर, नवेम्बर, डिसेम्बर. अगाऊ તમે ક્યાંક પ્રાઇમરીમાં શીખી ગયા છો. બિન લીપ વર્ષ હોય તો અહીંયા 31, ચાલુ કરીએ. કદાચ તમને પ્રાઇમરીમાં ટીચરે સમજાવ્યું હશે કે મહિના જોવા હોય તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. તો જ્યાં ટેકરાવાળો ભાગ આવશે તે 31 કહીએ છીએ, બાકીના ભાગ જે છે એ ત્યાં આપણે 30 કહેતા હોઈએ છીએ. ચલો રેડી. 31 જાન્યુઆરી, ફેબ્રુઆરી ખબર, પણ ફેબ્રુઆરીમાં હોય છે 28 દિવસ, અને જો લીપ વર્ષ હોય તો ત્યાં હોય છે 29 દિવસ. બાકી બધું સેમ આવશે આમાં એઝ ઇટ ઇઝ. 31 જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 31, એપ્રિલ 30, 31, 30, 31. હવે જોજો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, જુલાઈ 31. પછી પાછું ફરીથી ચાલુ કરવાનું. ઓગસ્ટમાં ટીકડો આવે 31, 30, 31, 30 ને 31. ટોટલ કરીએ છીએ તો 365 ડેઝ થઈ ગયું. આ એટલે યાદ રાખવાનું. હવે લીપ વર્ષ કોને કહીશું? પહેલી વાત કે જુઓ, દાખલા તરીકે આ વર્ષ છે 2020 નું, તો એને તમે 4 વડે ભાગો તો 4 પંચાને 20, 0 સોરી 2 ભાગ ન ચાલ્યો 0 20. ચલો શેષ કેટલી વધી ભાઈ? 0 0. મતલબ જો શેષ 0 વધે, 2000 જે પણ વર્ષ હોય એ વર્ષને 4 વડે ભાગવામાં આવે અને શેષ 0 મળે તો તે લીપ વર્ષ, યાની કે 2000 લીપ વર્ષ 2020. પછી 2024 માં પણ શેષ 0, 2028 તો આ લીપ વર્ષ થશે. એના આગળના વિચાર્યા તો 2016 લીપ વર્ષ. બિન લીપ વર્ષ કયા? એના વચ્ચે વાળા. કયા વચ્ચે વાળા? તો જો લો, 2002 સામાં આવશે? લીપ વર્ષમાં આવશે. 2001 બિન લીપ વર્ષમાં આવશે. સોરી 2001, 2002 બિન લીપ વર્ષ, 2003 બિન લીપ વર્ષ, 2004 લીપ વર્ષ આવશે. તો 2002 લીપ વર્ષ કહેવાય, પણ 2019 બિન લીપ વર્ષ. બિન લીપ વર્ષ હોય એટલે 28 દિવસ. જ્યારે લીપ વર્ષ આવે ત્યારે એક દિવસ વધી જાય છે વર્ષમાં, અને ફેબ્રુઆરી મહિનામાં, જેથી ટોટલ વર્ષના દિવસો થાય છે 366. ઓકે, હવે સંભાવનાની વાતમાં સમજીએ તો રવિવાર, સોમવાર, સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે. હવે આપણે જાન્યુઆરીને ગોઠવીએ. ત્યાં ધારો કે જાન્યુઆરીના 1લી તારીખથી અહીંયા ચાલુ થાય છે રવિવારથી. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. આવું તમે દિવાલ ઉપર કેલેન્ડર ઘરમાં જોયું હશે. આ કેલેન્ડરમાં તમે જોશો, ઘરે જે કેલેન્ડર હોય અને ફેબ્રુઆરીને જોશો તો તમને આ રેડ લાઈનમાં લખેલું હોય છે, એટલે કે સન્ડે આપણને ઓળખાણ પડી જાય. હવે વાત
કે 31 દિવસ છે તો રવિવાર કેટલા આવે. હવે આપણે એક જ દિવસ ઉપર ફોકસ કરીએ છીએ. રવિવાર 5 આવે. પણ ધારો કે સર જો ફેબ્રુઆરી, નાનામાં નાનો મહિનો કયો છે? ફેબ્રુઆરી, અને એ પણ બિન લીપ વર્ષનો, એમાં 28 દિવસ હોત. 28 દિવસ હોત તો બી 1 2 3 4 ધારો કે આ ના હોત તો એ 4 રવિવાર તો આવે જ. અહીંથી ચાલુ થાય તો બી 4 રવિવાર તો આવે જ. એનો મીનિંગ શું થયો? 29, 30 અને 31. એટલે વર્ષમાં, સોરી, મહિનામાં દરેક વાર 4 વખત તો આવે જ. મતલબ મહિનાની 4 રજાઓ ફાઇનલ, રવિવારની 4 રજાઓ ફાઇનલ, એવું મીનિંગ આપણે કરીએ. પણ 5મો રવિવાર આવશે કે નહીં આવે એની સંભાવના જોવી પડશે. તો હવે અત્યારે 5 આવે છે, 5 રવિવાર આવે છે, પણ ક્યારેક ન પણ આવે. કેમ ન આવે સર? તો જોઈએ. સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે. 1 2 અહીંથી આપણે ચાલુ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 અને 31. જુઓ, રવિવાર આ મહિનાનું જે કેલેન્ડર આવું છે એમાં રવિવાર કેટલા આવ્યા? 4. પણ ઓછામાં ઓછા 4 તો આવવાના છે ફાઇનલ. પણ 5મા માટેની સંભાવના પેદા થાય છે. તો હવે વાત કરી લઈએ સવાલ. વર્ષના કોઈ પણ માસમાં 4 રવિવાર હોવાની સંભાવના P of A બરાબર 1. એટલે કે 4 રવિવાર તો આવે જ ફાઇનલ. તો હવે મજૂરી કોની કરવાની છે 5મા રવિવારની? તો વર્ષના, હવે આપણે કોઈ મહિનો ફાઇનલ ફિક્સ કરી દઈએ. અત્યારે હાલ જે જાન્યુઆરીને ફિક્સ કરીએ. વર્ષના જાન્યુઆરી માસમાં 5 રવિવાર હોવાની સંભાવના P of B બરાબર, તો ક્યારેક, હવે જુઓ, 7 ચોક 28 દિવસ તો વહેંચાઈ ગયા. પેલા કોષ્ટકમાં આપણે ગોઠવી દે. એમાં દિવસો કેટલા છે? 31. એટલે હવે 3 દિવસ વધે છે. તો 3 દિવસમાં રવિવાર આવવાની, 3 દિવસ છે એન્ડ રિપીટેશન થવાના ચાન્સીસ વધારે છે. તો એની સંભાવના આવશે 3/7. સર ન ખબર પડી તો પધારો ભાગાકારમાં. તમારી જોડે દિવસ કેટલા છે? કોડ 31. કેમ? જાન્યુઆરી મહિનો કીધો છે એટલે. કેટલા દિવસે વાર રિપીટ થવાનો? 7 દિવસ પછી એક વાર રિપીટ થાય, રવિવાર, સોમવાર, મંગળવાર એમ. તો 7 ચોક 28. કેટલા વધ્યા? 3 દિવસ વધે છે. 4 સંભાવના હોય, 4 રવિવાર તો સંભાવના છે જ, પણ 5માની કહાની કરીએ છીએ. એનો મતલબ અહીંયા છેદમાં કેટલા છે? શેષ 3 છે. 7 વડે ભાગો, જવાબ આવશે 3/7. બીજો એક લઈ લો. વર્ષના એપ્રિલ માસમાં 5 રવિવાર હોવાની સંભાવના P of C બરાબર, રવિવાર કેટલા? પહેલા તો દિવસ, એપ્રિલના દિવસ જોઈ લો. 30, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ 30. 7 વડે ભાગો, 7 ચોક 28. કેટલા વધ્યા સર? 2 વધ્યા. સંભાવના કેટલી? 2/7. હવે હું લીપ વર્ષના શબ્દો અંદર લઉં છું. લીપ વર્ષ ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર હોવાની સંભાવના
P of D બરાબર શું કરીશું સર? એક સાદું સિમ્પલ યાદ રાખો. પહેલા તો દિવસ જોઈ લો, ફેબ્રુઆરી માસ, અને એમાં પાછો લીપ વર્ષ કીધો છે. લીપ વર્ષ ફેબ્રુઆરી માસ 28, સોરી બિન લીપ વર્ષમાં 29 છે. 7 ચોક 28, 1 વધ્યો, બોલો સંભાવના 1/7. હવે હું એમાં વિધાન બદલું છું. લીપ વર્ષ ફેબ્રુઆરી, લીપ વર્ષ આવી ગયો તો બિન લીપ વર્ષ ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર હોવાની સંભાવના P of E બરાબર સર જોવા પડશે. બિન લીપ વર્ષ ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય છે. ઓકે, 7 વડે ભાગો, 7 ચોક 28, શેષ કેટલી? એટલે 4 રવિવાર તો આવે, પણ 5મા રવિવાર માટે કોઈ શક્યતા છે જ નહીં, કારણ કે દિવસ વધતો જ નથી. સંભાવના 0. દોસ્તો તમે યાદ રાખજો, આવો દાખલો આવે, વાક્ય વાંચીને થોડા કન્ફ્યુઝ થવાય, અને વિગતો વાંચીને તો શું કરવાનું? જે મહિનો કીધો હોય ઓકે સ્મરણ કરવાનું, અહીંયા જઈને એના દિવસ શોધી લેવાના, દિવસ શોધ્યા પછી એને 4 વડે ભાગવાના, જે શેષ આવે, 1 ધારો કે આવે તો 1/7, 2 આવે તો 2/7, 3 આવે તો 3/7, 5મા રવિવારની સંભાવના એ બાબત છે. ચલો હવે નવી વાત. 365 દિવસ છે આપણી જોડે વર્ષમાં, અને જો લીપ વર્ષ હોય તો 366. તો 7 વડે આપણે ભાગીએ તો 7 પંચા 35, 1 અને 5 3, 7 દુ 14. યસ, આનો મીનિંગ શું થયો સાહેબ? આપણે વર્ષમાં 53 રવિવાર ભોગવીએ છીએ. એક વર્ષમાં 53 રજાઓ ફાઇનલ છે જ. સાની? રવિવારની. એટલે 53 રવિવાર તો વર્ષમાં આવવાના. આમાં બી ચેક કરીએ. 7 પંચા 35, 1 16, 15, 1 શું કરે? 7 દુ 14, અહીંયા આવશે 2. અહીંયા પણ 53 રવિવાર તો આવે જ છે. મતલબ તમારી જોડે કોઈ પણ વર્ષ હોય, લખાશે કોઈ પણ વર્ષમાં 53 રવિવાર હોવાની સંભાવના P of F બરાબર ફાઇનલ 1. જેમ કે મહિનામાં 4 રવિવાર તો આવે, 5મા રવિવાર માટેની મહેનત કરવી પડે. એ રીતના એક વર્ષમાં 53 રવિવાર તો આવે જ, માટે સંભાવના 1. હવે વાત કોઈ પણ નહીં લીપ વર્ષમાં 53 ને 54 માટેની મહેનત થશે. 54 રવિવાર હોવાની સંભાવના P of G A નામ આપો ને. હવે P of A બરાબર, ચલો પહેલા વર્ષ બોલો. લીપ વર્ષ. ઓકે, લીપ વર્ષ એટલે 366 વાળું. મારે ભાઈ શેષ 2 વધી, સંભાવના કેટલી લઈશ? 2/7. એ જ રીતના હવે બિન લીપ વર્ષમાં 54 રવિવાર હોવાની સંભાવના P of B બરાબર 365, 7 પંચા 35, 1 5, 7 દુ 14, 1 તો 1/7. અહીંયા હવે સવાલ એક બનાવ્યો. એમાં મહિનો 4 રવિવાર ફાઇનલ. ઓકે, 5 રવિવાર માટે મહેનત કરી, એમાં જવાબ કોઈ પણ આવી શકે છે. ઓકે, કોઈ પણ મહિનામાં 6 રવિવાર હોવાની ચોકડી. સાહેબ એવો અમારો કોઈ મહિનો જ નથી કે એમાં 6 રવિવાર આવે જ નહીં, તો 6 રવિવાર હોવાની સંભાવના 0. એ રીતના 53 રવિવાર આવે જ છે તો 1 સંભાવના. મહેનત કોના માટે છે? 54 રવિવાર માટે. પણ કોઈ એમ કે એક વર્ષમાં 55 રવિવાર હોવાની સંભાવના 0.
તો આપણે આ બે બાબતોની માહિતી મેળવી અને એના આધારે હજુ પણ આપણે એક થોડા ઘણા દાખલા MCQ છે તે આપણે લઈએ છીએ. હવે કેટલી ખાલી જગ્યાઓ આપણે જોઈએ તો પહેલી P of A plus P of A બાર તો આપણે કીધેલું સત્ય ઘટના હોય તો સંભાવના 1, અસત્ય ઘટના હોય તો 0. તો સંભાવનાનું મૂલ્ય 1 હોય અથવા 0 અથવા વચ્ચેનું હોય તો પહેલી ખાલી જગ્યાને તે બાજુમાં રાખીએ. પહેલા આપણે આની વાત કરી લઈએ. તો અહીંયા 0 અને અહીંયા આવશે 1. બીજી વાત P of A plus P ઘટના અને તેની પૂરક ઘટના. અગાઉ આપણે દાખલા ગણતી વખતે પણ તમને કીધેલું પૂરક ઘટના, ઘટના અને પૂરક ઘટના નો સરવાળો થાય છે 1. હવે એ જ બાબતને ધ્યાનમાં રાખીને અહીંયા કીધેલું છે દાખલા નંબર 3 નું આપણે સોલ્યુશન કરીએ તો P of A બરાબર 0.7 તો P of A બાર. હવે સૂત્ર છે P of A plus P of A બાર બરાબર 1 માટે ચલો P of A એટલે મૂકો સર 0.7. P of A બાર શોધવું છે 1. પાછળ લઈ જાઓ P of A બાર બરાબર 1 minus 0.7. P of A બાર બરાબર બાદબાકી કરતા શીખીએ તો 1 0 0 અને અહીંયા 0.7 10 0.3 0.3. દાખલા નંબર 3 નું સોલ્યુશન થઈ ગયું આપણા માટે. હવે દાખલા નંબર 4 નું સોલ્યુશન P of A બરાબર 8 9 માઉસ તો હવે લઈશું P of A plus P of A બાર બરાબર 1. P of A બરાબર 8 9 માઉસ પ્લસ P of A બાર બરાબર 1 પાછળ જશે તો P of A બાર બરાબર 1 minus 8 9 માઉસ પેલો P of A બાર બરાબર લસા લેવો પડશે 9 9 એકા 9 minus 8 માટે P of A બાર બરાબર 1 9 માઉસ. આ પૂરક ઘટનાની સંભાવના થઈ. ચલો આપણે સવાલ પૂરો કર્યો. ચોથો પાંચમા સવાલ ઉપર નજર. પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ સવાલ કહી શકાય. એમાં જેમ વાળું કંઈક આપ્યું છે જોઈએ તો P of દાખલા નંબર 5 P of A જેમ P of A બાર બરાબર કેટલા છે 3/5. આપણને એક આદત પડી ગઈ છે કે જેમ જોઈને તરત જ x ધારીએ છીએ. તો ધારો કે P of A બરાબર 3x, P of A બાર બરાબર 5x થઈ ગયા. હવે આ બંનેના સરવાળા વિશે જાણીએ છીએ. કેટલો સરવાળો છે 1 તો લખીશું P of A plus P of A બાર બરાબર 1 માટે અહીંયા 3x 5x બરાબર 1 8x બરાબર 1 8 ભાગાકારમાં ગયા x બરાબર 1/8. હવે મૂલ્ય મૂકી દઈએ અહીંયા એટલે આપણને મળી જશે અને એમાં આપણે શોધવું છે P of A. તો P of A બરાબર કેટલા છે ભાઈ 3x તો 3/1/8 તો જવાબ આવી ગયો 3/8. જો P of A બાર માંગ્યું હોય તો આમાં મૂલ્ય મૂકીએ તો 5/1/8 તો 5/8 આવે. આપણે આ ચેપ્ટરમાં શક્ય તેટલા તમામ દાખલા બહારના ટેક્સ્ટબુકના અને જે છે દાખલાઓને સમાવેશ કરી લીધો છે. હવે આના પછી આપણે બીજું કોઈ ચેપ્ટર ચાલુ કરીશું. તો આજે હું ડિક્લેર કરું છું કે મેથ્સનું ચેપ્ટર 15 સંભાવના જે બોર્ડ એક્ઝામમાં 3 થી 4 ગુણનો એટલે કે 3 ગુણ અથવા 4 ગુણનું પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો તમારે આ સહેલું ચેપ્ટર છે તો વેકેશન સમય દરમિયાન એને પૂરું કરી દેવું. ચલો હવે આ ચેપ્ટર હું પૂરું જાહેર કરું છું. ધન્યવાદ.